અને યોગ પુરુષ. અરે વિશેષણોથી નવાજીએ ને તો સમય પણ ઓછો પડે અને શબ્દ પણ ટૂંકા પડે એવા ઝવેર રત્ન એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, જેમના વિશે કવિ સુંદરમ કહે છે કે શબ્દ તળાવ તારે બાણ, શબ્દ તળાવ તારે બાણ, ઢાળી દેતા શત્રુના પ્રાણ, ઢાળી દેતા શત્રુના પ્રાણ. ગુર્જર હિત અખિલના તંતુ, ગુર્જર હિત અખિલના તંતુ, તે વાધ્યા તે દીધા વાણ. ભારત વર્તી મહાજહાજનો તું મહાશમીર, ભારત વર્તી મહાજહાજનો તું મહાશમીર. જય જય ગરવી ગુર્જર વીર, જય જય ગરવી ગુર્જર વીર. ભારત ગુજરાતનો ખેડા જિલ્લો એટલે કુંતી ધરાનો જિલ્લો અને આ ખેડા જિલ્લાના કરમસદ ગામે શ્રી ઝવેરભાઈ પટેલ અને માતા લાડબાઈનું ચોથું પુત્ર રત્ન સંતાન એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. બાળ વલ્લભ નાનપણથી જ ખોટું સહન કરી શકતા ન હતા. નેતરની સોટીથી માર મારનાર, શિક્ષક સામે હડતાલ પાડનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નાનપણથી જ સત્યના આગ્રહી હતા અને નાનપણથી જ તેમનામાં નિડરતાનો ભાવ દેખાતો હતો. આવી નિડરતાનો મને એક પ્રસંગ યાદ આવે છે કે એક દિવસ સરદાર વલ્લભભાઈ પટેલના મગજમાં જ્યારે કાકલબાઈ જઈ હતી ત્યારે તેનો ઉપાય એ હતો કે ગરમ ધગધગતો સળિયો ત્યાં મૂકી દેવાથી તે મટી જશે. ત્યારે આ કાર્ય કોઈ ન કરી શક્યું. ત્યારે આ બાળ વલ્લભ સરદારે એ કાર્ય પોતે જ પોતાની જાતે કરી દીધું અને ગરમ ધગધગતો સળિયો ત્યાં મૂકી દીધો. પિતાની ધાર્મિક મનોવૃત્તિ અને માતાની સાદગીએ જ બાળ વલ્લભના મનમાં ઈશ્વર પ્રત્યેના અનન્ય બીજ રોપ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલના મનમાં જ વસી ગયું હતું કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું. આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટી મારી કાયા, આ માટી મારી માયા. અને આ માટીમાં થઈને માટી, આ માટીમાં થઈને માટી, આ માટી માટે જીવીશ હું, આ માટી માટે જીવીશ હું. પરંતુ 1970માં એમના જીવનમાં એવો વળાંક આવ્યો કે જેના કારણે આજે આપણે જેને ઓળખીએ છીએ તે સરદાર વલ્લભભાઈ પટેલ મળ્યા. ત્યારથી જ તેઓએ સ્વાતંત્ર્ય ચળવળની લડતમાં જોડાયા અને 1917 થી સ્વતંત્ર રીતે કાર્યરત થયેલા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાં ત્યારથી જ સ્વાતંત્ર્ય લડતનો પ્રવાહ શરૂ થઈ ગયો. રોલેન્ડ એક્ટ સામે હુકલો, ગાંધીજીના પ્રતિબદ્ધ પુસ્તકો સર્વોદય અને હિન્દ સ્વરાજ્યનું જાહેર વેચાણ, સરકારી પરવાનગી વગર સ્વતંત્રના પત્રિકાઓનું જાહેર વેચાણ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ધાર અને એના માટે તે સમયે રંગપુરમાંથી રૂપિયા 10 લાખનું એકત્રીકરણ. આવા તો કેટલાય કાર્યો અને અગણિત સ્વાતંત્ર્ય તો તેમણે કરેલા છે. અને એક એવી ઘટના કે જેનાથી સમગ્ર દુનિયાની પ્રજા રજથી વાકેફ છે એવી ઘટના એટલે બારડોલી સત્યાગ્રહ. અંગ્રેજ સરકાર સામે સરદાર વલ્લભભાઈ પટેલે કાર્ય કરી અને આ સત્યાગ્રહમાં અવર્ણનીય, અકલ્પનીય અને અદ્વિતીય એવો વિજય પ્રાપ્ત કર્યો હતો. નાભિષેકો સંસ્કાર સિંહસ્ય ક્રિયતે મૃગેહિ, વિક્રમાજિત મુગેન્દ્રતા, વિક્રમાજિત રાજસ્ય મુગેન્દ્રતા.